मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામનાઓ। બિલીમર થઈ ચૂકી વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરીશું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 20/12/2025 ને શનિવાર, માક્ષર વધ અમાવસ્યા છે। આજે અમાસને એકમ હાથે છે। આજની અમાવસ્યાને કુહુ અમાવસ્યા કહેવામાં આવે છે। આજે પાવાગઢની યાત્રા પ્રવાસનું બહુ મહત્વ છે। આજે કાલબાદેવીમાં પણ યાત્રા થતી હોય છે મુંબઈમાં। આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે અમાસ। અમાસ તિથિ આજે સવારે 7:14 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને એકમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૂળ। મૂળ નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:22 પૂર્ણ થઈ જશે। મૂળ નક્ષત્ર માટે ગઈકાલે પણ મેં કહ્યું છે વિડીયોમાં, આજે પણ કહું છું। મૂળ નક્ષત્રમાં બાળકનો જન્મ થાય એના માતા પિતાનો નડે છે, મામાને નહીં। એટલે માતા પિતાએ ખાસ નિયમો પાળવાનો હોય, એમાં પિતાએ ખાસ નિયમ પાળવાનો હોય છે। પિતાએ પ્રત્યક્ષ મુખ બાળકનું નહીં જોવું, કારણ કે પિતાને મુખ જોવાથી પિતાને નડે છે અને સંતાન પણ દુઃખી થાય છે, બે જણ દુઃખી થશે। ઘણા લોકો વિડીયો કોલ કરીને જોતા હોય છે, બહુ યોગ્ય નથી। તમારે જ ભોગવવું પડે ભવિષ્યમાં। 5, 10, 15 દિવસમાં શું ફરક પડી જાય। 11 દિવસ પછી કાંસાની વાડકીમાં ઘી લઈને એમાં મુખ જોવાનું અને પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકો છો। મૂળ નક્ષત્રમાં બાળકનો જન્મ થાય ને જલ્દીથી જલ્દી પૂજા કરી લેવી। આજે અમાવસ્યા છે, અમાવસ્યાની પણ પૂજા વિધિ કરી લેવી। આજે અમાસને કુહુ અમાસ કહેવામાં આવે છે, એનું પણ ખાસ પૂજન કરાવવું જોઈએ। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ। ગંડ યોગ આજે સાંજે 4:18 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી બાળકનો જન્મ થાય ને વૃદ્ધિ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે નાગ। નાગ કરણ આજે સવારે 7:14 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કિસ્તકુન કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન। ધન રાશિ નક્ષત્ર આવે છે ભ ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે। મિત્રમાં જેનો જન્મ હોય ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન સરળ બની જાય। આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલું, આજનું સુકન કર્યા પછી કાર્યનો પ્રારંભ કરો, જીવનનો પ્રારંભ કરો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ આજે અમાવસ્યા છે એટલે ઘણા લોકોને એવો પ્રશ્ન આવે કે ભાઈ અમારથી નવા વસ્ત્ર ધારણ કરાય કે ન કરાય। તો તમારે 2-4 દિવસ પહેલાં જ્યારે સારો દિવસ હોય ને ત્યારે નવા વસ્ત્ર ધારણ કરી લો ને પછી આજે કરશો તો કોઈ વાંધો નથી। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જરૂરી છે, કોઈ કંઈ પણ પ્રકારની ખરીદી કરવા જરૂરી છે, જો કોઈ વેચાણ વ્યવસાય માટે જરૂરી છે, આજના દિવસે કોઈ ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એમાં સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરો। પરંતુ આજે સવારમાં ઉઠી આજનું શુકન કરીને કાર્ય કરજો, સારી સફળતા મળે। એમ તો આજે શનિવાર છે તો ઘરેથી નીકળો છો તો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળો, આ નિત્યક્રમ કરવાના માટેનું છે। ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને નીકળો। આજે કોઈ ભિક્ષુકને દાન આપી દો। આજે અમાવસ્યા પણ છે ને એકમ પણ છે। આજના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે, પરંતુ દાન દક્ષિણા આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે। આજે ચોક્કસ ગરીબોને ભિક્ષુકોને દાન દક્ષિણા આપો, એ લોકોને કંઈ દવા વગેરે લઈ આપો, એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થશે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે જોઈ લઈએ। આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય પણ શુભ રહેશે। એ જ રીતે આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા મળી શકે। પરંતુ મિત્રો આજે અમાવસ્યા છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। આજના દિવસે અનિવાર્ય સંજોગોમાં તમારે જવું જ પડે એમ છે। ઘણા કહેશે કે ભાઈ સવારે તો અમાસ પૂરી થઈ જાય છે, પણ એવું નથી। અમાવસ્યાનો ભાગ તો રહેતો જ હોય છે, એનો ભાવ રહેતો જ હોય છે, માટે એ વસ્તુ કાર્ય કરતી જ હોય છે। એટલા માટે તો અમાસ લખેલી છે આજે। એટલે તો આજથી મહિનાનો પ્રારંભ થતો નથી, આવતીકાલથી મહિનાનો પ્રારંભ થશે, નવા મહિનાનો। તો એનું મહત્વ હોય જ છે। એટલે બને ત્યાં સુધી આજે કોઈ કાર્યનો આરંભ ન કરશો, પણ જો કરવું પડે એમ હોય તો આપણી ચેનલ પર જાઓ,
પ્લેલિસ્ટમાં જઈને જોઈ લો આરનો સુકન, એટલું કરીને નીકળો, જેથી કરીને સારી સફળતા મળે. ચમચીમાં પાણી લઈ લો. મિત્રો, મારો વિડીયો તમે વોટ્સઅપ પર હું મોકલાવું ને પછી લિંક ઉપર ક્લિક કરો અને એમાં તમે યુટ્યુબ પર જઈને જુઓ તો વધારે મહત્વ રહેશે. અને મને યુટ્યુબ ઉપર જય સોમનાથ લખીને મોકલાવો. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસને માસોત્તમ પરમભદ્ર માર્ગશીર્ષ માસે શુભ કૃષ્ણ પક્ષે અમાવસ્યા મંત્ર પ્રતિપદાયામ મંદવાસર્વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवाना. बोलવાનું अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलવાનું છે. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम
વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો, મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.